નમસ્કાર વાલા પેન્શનર મિત્રો અને સરકારી કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજના આ મહત્ત્વના સમાચારમાં આપણે વાત કરીશું એક એવી બાબતની જે સીધી અસર કરશે હજારો નહીં પરંતુ લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો પર સીધી અસર થવાની છે। હા મિત્રો, આજની મુખ્ય માહિતી છે 8મા પગાર પંચ અંગે આવેલી નવી અપડેટ વિશે। તો મિત્રો, ચાલો શરૂઆતથી જ વાત કરીએ। તો મિત્રો, આ માહિતી આપણે આ વિડીયોમાં મેળવી લઈશું, પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર તેમજ સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહે છે। અને મિત્રો, આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો। તો ચાલો શરૂઆતથી જ વાત કરીએ। તો તાજેતરમાં કેન્દ્ર સરકારે 8મા પગાર પંચ માટેની ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે કે સંદર્ભ શરતોને અંતિમ લીલી ઝંડી આપી દીધી છે। આનો અર્થ એ છે કે હવે 8મું પગાર પંચ સત્તાવાર રીતે તેની કામગીરી શરૂ કરી રહ્યું છે। સરકારે સાથે જ સુપ્રીમ કોર્ટની ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રંજના દેસાઈને આ કમિશનના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે। હવે કમિશન આગામી 18 મહિનામાં તેનો અહેવાલ તૈયાર કરશે અને પછી તે અહેવાલ કેન્દ્રીય મંત્રીમંડળને સમીક્ષા માટે મોકલાશે। મંત્રીમંડળની મંજૂરી બાદ નવી ભલામણો અમલમાં આવશે। હવે વાત કરીએ કે પગાર પંચની ભલામણો શું હોય છે અને તેમાંનો મુખ્ય મુદ્દો એટલે કે ફિટમેન્ટ ફેક્ટર કેવી રીતે નક્કી થાય છે તેના વિશે। તો મિત્રો, પગાર પંચના માધ્યમથી સરકાર કર્મચારીઓનો પગાર, ભથ્થા અને પેન્શનના માપદંડોમાં સુધારો કરે છે। જ્યારે નવી ભલામણો મંજૂર થાય છે ત્યારે સરકાર ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરે છે। ઉદાહરણ તરીકે 7મા પગાર પંચ વખતે ફિટમેન્ટ ફેક્ટર 2.57 નક્કી કરવામાં આવ્યું હતું, એટલે કે જૂના બેઝિક પગારને 2.57થી ગુણાકાર કરીને નવો બેઝિક પગાર નક્કી થયો હતો। મિત્રો, હવે પ્રશ્ન એ છે કે 8મા પગાર પંચ માટે ફિટમેન્ટ ફેક્ટર કેટલો રહેશે તેના વિશે। તો હાલમાં તેની ચોક્કસ કોઈ જાહેરાત થઈ નથી, પરંતુ અનેક અહેવાલો અને અનુમાનો મુજબ ફિટમેન્ટ ફેક્ટર 2.11થી 3 વચ્ચે નક્કી થવાની સંભાવના છે। તો મિત્રો, ચાલો ઉદાહરણ લઈને સમજીએ। તો જો કોઈ કર્મચારીનો હાલનો બેઝિક પગાર 35,000 રૂપિયા છે અને નવો ફિટમેન્ટ ફેક્ટર 2.11 લાગુ થાય તો તેનો નવો બેઝિક પગાર 35,000 ગુણ્યા 2.11 એટલે કે 73,850 રૂપિયા થાય છે। જો ફિટમેન્ટ ફેક્ટર 2.5 અથવા તો 3 સુધી વધે તો આ પગાર 87,500થી લઈને 1,05,000 રૂપિયા સુધી પહોંચી શકે છે। મિત્રો, હવે વાત કરીએ કે આ ફિટમેન્ટ ફેક્ટર પગાર સિવાય અન્ય ભથ્થાઓ પર કેવી રીતે અસર કરે છે તેના વિશે। તો ફિટમેન્ટ ફેક્ટરનો પ્રભાવ ફક્ત બેઝિક સેલેરી સુધી મર્યાદિત નથી, પણ તેના આધારે ગણાતા તમામ ભથ્થાઓ જેમ કે હાઉસ રેન્ટ એલાઉન્સ એટલે કે HRA, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ જેને આપણે TA કહીએ છીએ, અને અન્ય ફિક્સ્ડ એલાઉન્સ એટલે કે એના પર સીધી અસર પડે છે। હાઉસ રેન્ટ એલાઉન્સ સામાન્ય રીતે મૂળ પગારના નિશ્ચિત ટકાવારી મુજબ ગણાય છે। ઉદાહરણ તરીકે, જો કોઈનું બેઝિક 50,000 હતું અને HRA 24% હતો તો તેને 12,000 રૂપિયા મળતા હતા। હવે જો નવો બેઝિક 1 લાખ થઈ જાય છે તો HRA પણ 24% પ્રમાણે 24,000 રૂપિયા થશે, એટલે કે ફક્ત HRAમાં જ 12,000 રૂપિયાનો સીધો વધારો થઈ જશે। એ જ રીતે ટ્રાન્સપોર્ટ એલાઉન્સ અને અન્ય સ્થિર ભથ્થાઓની પણ સામાન્ય રીતે નવી ભલામણો બાદ સમીક્ષા થાય છે। આથી આખી પે સ્ટ્રક્ચરમાં એકંદરે 20થી 25% સુધીનો વધારો થવાની સંભાવના રહે છે। હવે એક મહત્ત્વના મુદ્દાની વાત કરીએ મિત્રો, તો એ છે મોંઘવારી ભથ્થું, જે ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં કેટલી ભૂમિકા ભજવે છે તેના વિશે। તો તકનીકી રીતે જોઈએ તો ફિટમેન્ટ ફેક્ટર સીધી રીતે અસર કરતા નથી DA પર, પણ જ્યારે નવી ભલામણો બને છે ત્યારે વર્તમાન DAનો દર પણ મહત્ત્વપૂર્ણ પરિબળ બની જાય છે। ઉદાહરણ તરીકે, જો આજની તારીખે કર્મચારીઓ 55% DA મેળવી રહ્યા હોય અને આગામી વર્ષોમાં 70% સુધી પહોંચી જાય તો નવા પગાર પંચમાં એ તમામ ગણતરીને ધ્યાનમાં રાખવામાં આવે છે। ગત વખતે જ્યારે 7મું પગાર પંચ આવ્યું હતું ત્યારે ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરતી વખતે 24% મોંઘવારી વૃદ્ધિ દરને ધ્યાનમાં લેવામાં આવ્યો હતો। આ વખતે તે વધીને 30% અથવા એનાથી વધુ પણ હોઈ શકે છે।
આ સાથે કમિશન સામાન્ય રીતે ફેમિલી યુનિટ્સને પણ ધ્યાનમાં લે છે, જેમ કે એક સામાન્ય પરિવારમાં કેટલા સભ્યો છે અને જીવન ધોરણનો સરેરાશ ખર્ચ કેટલો છે, આ બધું જ ધ્યાનમાં લેવામાં આવે છે. ગત વખતે આ સંખ્યા 3 યુનિટ તરીકે ગણાઈ હતી, જ્યારે આ વખતે 4 યુનિટ સુધી લઈ શકાય છે. જો આવું થાય તો વધારાના 10થી 13% સુધીનું વધારાનું પરિબળ ઉમેરાઈ શકે છે. હવે મિત્રો એક મહત્ત્વનો પ્રશ્ન એ પણ છે કે શું ફિટમેન્ટ ફેક્ટર વધવાથી પગાર બમણો થઈ શકે છે? તો મિત્રો તે શક્ય છે, પરંતુ સીધી રીતે નહીં, કારણ કે નવી સ્કેલ લાગુ થયા પછી ડીએ ફરીથી 0 એટલે કે 0 પર લાવવામાં આવે છે, એટલે કે નવા પગારમાં ડીએનો ભાગ સામેલ થઈ જાય છે. ફિટમેન્ટ ફેક્ટર વધવાથી કુલ પગાર અને પેન્શનમાં આશરે 20થી 25%નો વાસ્તવિક વધારો થાય છે. મિત્રો હવે વાત કરીએ કે શું ફિટમેન્ટ ફેક્ટર તમામ કર્મચારીઓ માટે સમાન હોય છે કે પછી અલગ અલગ હોય છે તેના વિશે. તો ગત વખતની જેમ આ વખતે પણ મોટા ભાગે ફિટમેન્ટ ફેક્ટર એક સમાન રાખવામાં આવશે, એટલે કે તમામ સ્તરો પર એક સરખો ગુણાંક લાગુ થશે. પરંતુ કેટલીક સંભાવના છે કે નીચલા સ્તરના કર્મચારીઓ માટે થોડી વધુ વધારાની ટકાવારી રાખવામાં આવે, જેથી વેતન અસમાનતામાં ઘટાડો થાય. ઉચ્ચ સ્તરના અધિકારીઓ માટે ગુણાંક થોડો ઓછો પણ રાખી શકાય છે. હવે ઉદાહરણ લઈને સમજીએ કે જો કોઈ કર્મચારીનો હાલનો બેઝિક પગાર 50,000 રૂપિયા છે અને ફિટમેન્ટ ફેક્ટર 2 રાખવામાં આવે છે, તો તેનો નવો બેઝિક થશે 1 લાખ રૂપિયા. અને જ્યારે નવો પગાર મેટ્રિક્સ લાગુ થશે ત્યારે તેની સ્થિતિ નજીકના ઉચ્ચ સેલમાં મૂકવામાં આવશે. ત્યારબાદ નવા બેઝિક પર આધારિત HRA, TA અને અન્ય એલાઉન્સની પણ ફરીથી ગણતરી થશે. હવે જોઈએ કે 8મા પગાર પંચની ભલામણોનો પેન્શનરો પર શું અસર પડશે તેના વિશે. તો કેન્દ્ર સરકારના પેન્શનરોને સામાન્ય રીતે એજ ફિટમેન્ટ ફેક્ટર પ્રમાણે અનુરૂપ સુધારેલું પેન્શન મળે છે. અર્થાત જો ફિટમેન્ટ ફેક્ટર 2.0 થાય છે અને કોઈ પેન્શનરનું હાલનું મૂળ પેન્શન 30,000 રૂપિયા છે, તો નવા નિયમ મુજબ તે 60,000 રૂપિયા સુધી થઈ શકે છે. અલબત્ત તેમાં થોડો ફરક રાઉન્ડિંગ અને મજૂરીના તબક્કે આવી શકે છે, પરંતુ સરેરાશ ગણતરીમાં પેન્શન બમણું થવાની શક્યતા રહે છે. આથી સ્પષ્ટ થાય છે કે 8મા પગાર પંચની અમલવારી એ ફક્ત કર્મચારીઓ નહીં, પરંતુ લાખો નિવૃત્ત પેન્શનરોને પણ સીધી રાહત આપવાની છે. નવા પગાર મેટ્રિક્સ બાદ પેન્શન ગણતરીના ધોરણો પણ બદલાય છે, એટલે કે ન્યૂ પે મેટ્રિક્સ ટેબલ પ્રમાણે નવી સ્કેલ પર પેન્શન સુધારાશે. હવે મિત્રો એક મહત્ત્વનો મુદ્દો એ પણ છે કે 8મા પગાર પંચનો અહેવાલ તૈયાર થવા અને અમલ આવવા વચ્ચે અંદાજે 18થી 24 મહિનાનો સમયગાળો લાગી શકે છે. જો કમિશન સમયસર અહેવાલ આપે અને મંત્રીમંડળ તેને મંજૂર કરે તો નવા પગાર અને પેન્શન સુધારણા 1 જાન્યુઆરી 2027થી અમલમાં આવી શકે છે. જો કે આ તારીખ સરકારના અંતિમ નિર્ણય પર આધારિત રહેશે. મિત્રો આ બધું સમજાવવાથી સ્પષ્ટ થાય છે કે 8મા પગાર પંચનું કેન્દ્ર બિંદુ ફિટમેન્ટ ફેક્ટર જ છે અને તે જ નક્કી કરશે કે પગાર તથા પેન્શનમાં કેટલો વધારો આવશે તેના વિશે. તો મિત્રો જો તે 2.11ની આસપાસ નક્કી થાય છે તો પગારમાં સરેરાશ 20% જેટલો વધારો જોવા મળશે, અને જો 3 સુધી નક્કી થાય છે તો પગાર અને પેન્શનમાં 40થી 45% સુધીનો વધારો શક્ય બની શકે છે. મિત્રો હવે અંતમાં આ બાબત પણ સમજવી જરૂરી છે કે પગાર પંચની ભલામણો એક જ વખતમાં તમામ ભથ્થાઓ પર લાગુ થતી નથી. ક્યારેક ફિટમેન્ટ ફેક્ટર અને બેઝિક રિવિઝન તરત અમલમાં આવે છે, જ્યારે HRA, TA અને મેડિકલ ભથ્થા જેવા અન્ય ઘટકો પછીના મહિનાઓમાં સુધારવામાં આવે છે. અને મિત્રો તે જ રીતે પેન્શનના કિસ્સામાં પણ સુધારેલા પેન્શનનો અમલ પછીના મહિનાના બેકેટેડમાંથી અસરથી થતો હોય છે. તો મિત્રો આખી ચર્ચાના સારરૂપે સ્પષ્ટ રીતે કહી શકાય છે કે 8મા પગાર પંચની પ્રક્રિયા હવે સત્તાવાર રીતે શરૂ થઈ ચૂકી છે. કેન્દ્ર સરકારે કમિશનની રચના કરી દીધી છે અને સંદર્ભ શરતો જાહેર કરી છે અને અધ્યક્ષની નિમણૂક પદ પણ કરી દીધી છે. હવે આગામી 18 મહિનામાં કમિશન સમગ્ર દેશના કેન્દ્ર સરકારના કર્મચારીઓ તથા પેન્શનરો માટે પગાર અને પેન્શન સુધારણા અંગેનો અહેવાલ તૈયાર કરશે. મિત્રો આ અહેવાલના મુખ્ય ધ્યાન નીચેના મુદ્દાઓ રહેશે, જેમાં
પહેલું છે કે નવું ફિટમેન્ટ ફેક્ટર કેટલું રાખવું, બીજું છે કે મૂળભૂત પગાર તથા પેન્શન ગ્રેડમાં શું ફેરફાર કરવો, ત્રીજું છે કે મોંઘવારી ભથ્થુની ગણતરી માટે નવો આધાર કોને રાખવો, ચોથું છે કે હાઉસ રેન્ટ એલાઉન્સ એટલે કે HRA અને ટ્રાન્સપોર્ટ એલાઉન્સ એટલે કે TA અને અન્ય સ્થિર ભથ્થાઓમાં સુધારણા કરવાની, પાંચમું છે કે નિવૃત્ત પેન્શનરો માટે પેન્શન રિવિઝન ફોર્મ્યુલા નક્કી કરવું, અને મિત્રો છઠ્ઠું છે કે નીચલા અને ઉચ્ચ સ્તરના કર્મચારીઓ વચ્ચેની વેતન અસમાનતામાં ઘટાડવા માટે યોગ્ય દરખાસ્તો રજૂ કરવી. આ બધા જ અહેવાલના મુખ્ય મુદ્દાઓ રહેવાના છે. જ્યારે આ અહેવાલ તૈયાર થશે ત્યારે તે કેન્દ્રીય મંત્રીમંડળને મોકલવામાં આવશે. મંત્રીમંડળ સમીક્ષા કર્યા બાદ ફિટમેન્ટ ફેક્ટર અને અન્ય સુધારણા પર પણ અંતિમ નિર્ણય લેશે. એકવાર મંજૂરી મળ્યા પછી નવી ભલામણો 1 જાન્યુઆરી 2027થી અથવા તેના આસપાસના સમયથી અમલમાં આવી શકે છે. જો કે આ તારીખ સરકારના અંતિમ નિર્ણય પર આધારિત રહેશે. મિત્રો, ફિટમેન્ટ ફેક્ટર બાબતે અત્યાર સુધી મળેલી આંતરિક ચર્ચાઓ મુજબ તે 2.11થી 3 વચ્ચે નક્કી થવાની શક્યતા છે. જો ફિટમેન્ટ ફેક્ટર 2.11 થાય છે તો પગાર અને પેન્શનમાં સરેરાશ 20થી 25% સુધીનો વધારો થઈ શકે છે. મિત્રો, ગણતરીની દ્રષ્ટિએ આ સુધારણાના લાભો 3 વિભાગોને સૌથી વધુ મળે છે, જેમાં પહેલું છે કેન્દ્ર સરકારના વર્તમાન કર્મચારીઓ, બીજું છે રક્ષા અને સૈનિક કર્મચારીઓ, અને ત્રીજું છે કે કેન્દ્ર સરકારના પેન્શનરો અને ફેમિલી પેન્શન ધારકો. વર્તમાન સમય સુધી મળેલી માહિતી મુજબ નવી ભલામણો લાગુ થયા પછી મોંઘવારી ભથ્થું ફરીથી શૂન્યથી શરૂ થશે. અને મિત્રો, ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરતી વખતે કમિશન આ બધા પરિબળો ધ્યાનમાં લે છે, જેમાં પહેલું છે દેશનો મોંઘવારી દર, જીવન જરૂરી ચીજવસ્તુના ભાવ એટલે કે CPI-IW સૂચકાંક, ત્રીજું છે પાછલા 5 વર્ષમાં સરેરાશ વેતન વૃદ્ધિ તથા રાજકોષીય દબાણ એટલે કે સરકાર પર પડતો ખર્ચનો ભાર. આ બધું સંતુલિત રાખીને જ અંતિમ ફેક્ટર જાહેર કરવામાં આવશે. અને મિત્રો, આથી આખરે કહી શકાય કે 8મો પગાર પંચ કર્મચારીઓ અને પેન્શનરો બંને માટે આર્થિક રીતે મહત્વપૂર્ણ સુધારો લાવી શકે છે. જો આ બધું સમયસર ચાલે છે તો 2026ના અંત સુધી કમિશનનો અહેવાલ તૈયાર થઈ જશે અને 2027થી નવા દર અમલમાં આવી શકે છે. આ પ્રક્રિયા દરમિયાન નિયમિત રીતે નવા અપડેટ્સ, સૂચનાઓ અને સત્તાવાર જાહેર ખબરો સરકાર દ્વારા બહાર પાડવામાં આવશે. તેથી કર્મચારીઓ અને પેન્શનરો માટે સૌથી જરૂરી બાબત એ છે કે તેઓ સત્તાવાર સ્ત્રોતોની જ માહિતી મેળવે અને ખોટી અફવા કે અપ્રમાણિત સમાચાર પર વિશ્વાસ ન કરે. અંતમાં એક તથ્ય આધારિત નિષ્કર્ષ એ છે કે 8મા પગાર પંચની અમલવારી પછી કર્મચારીઓના પગારમાં અને પેન્શનરોના પેન્શનમાં આશરે 25થી 45% સુધીનો સુધારો જોવા મળવાનો છે અને તેની અસર કેન્દ્ર સરકારના આશરે 50 લાખ કર્મચારીઓ અને 70 લાખથી વધુ પેન્શનરો પર સીધી રીતે અસર પડવાની છે. તો અત્યારે આ માહિતી ઉપલબ્ધ છે. આગામી મહિનાઓમાં કમિશનની બેઠકો અને ભલામણો અંગે વધુ સ્પષ્ટ માહિતી જાહેર થશે. તે વખતે નવી ગણતરી અને સુધારણા અંગે વિગતવાર વિશ્લેષણ પણ ઉપલબ્ધ થશે. તો મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઇક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.